અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓએ જ પોલીસ સામે માંડ્યો છે મોરચો। દારૂ, રેતી અને હપ્તાનો ખેલ। અમરેલી ભાજપના નેતાઓ અને પોલીસ સામસામે આવી ગયા। સ્થાનિક ભાજપના નેતાઓ જ પોલીસ સામે મોરચો માંડ્યો। અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ નેતા વિપુલ દુધાતે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદ કરી હતી। ઉપરાંત ભાજપના નેતા દ્વારા રેતી ખનન અને દારૂના દૂષણોને લઈ ફરિયાદ કરતા પોલીસ લાજવાને બદલે ગાજી હતી। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી પહેલા દારૂડિયાને દારૂ પીવાની ના પાડો અને ભાજપમાં શું ચાલે છે તેવા આક્ષેપો કરતા હવે ભાજપના નેતાઓએ પોલીસ સામે મોરચો માંડ્યો છે। ભાજપના નેતા દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા। પોલીસને આડે હાથ લીધી હતી। દિલીપ સંઘાણીએ કહ્યું કે અમારા નેતા સાચા છે તો કાછડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। કે દારૂ બંધી વાત કરવાને બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાને બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને, આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપ્યો, એ પણ વ્યાજબી ન કહેવાય। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એશો આરામ કરો છો એવું નથી।